नमस्कार। आ विडियो है सायन्स क्लास 10 चैप्टर 12 पार्ट 16। આપણે આગળના પાર્ટની અંદર 14મા દાખલા સુધી છેલ્લો દાખલો જોયેલો હતો। હવે આગળનો 15મો દાખલો આપણે શરૂ કરીએ। રકમ જોતા જઈએ। આપણે 100 વોટ અને 220 વોલ્ટ અને 60 વોટ 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા બે વિદ્યુત બલ્બ મેઇન્સ સાથે સમાંતર જોડેલા છે। જો સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે? જો બરાબર તમારે સમજવાનું છે। પહેલાં એક બલ્બનો પાવર આપેલો છે 100 વોટ, વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ। પછી બીજા બલ્બનો પાવર આપેલો છે, બીજા બલ્બના વોલ્ટેજ આપેલા છે। એટલે કે આ બે વિદ્યુત બલ્બવાળી વાત છે અને બંને વિદ્યુત બલ્બ જોડેલા છે સમાંતરમાં। એટલે આપણે શું કરશી દાખલો ગણવાની સ્ટ્રેટેજી દર વખતે આપણે પહેલાં કેવી રીતે દાખલો ગણાય એ વિચારીએ। તો અહીંયા પી આપેલું છે, વી આપેલું છે, એટલે પી અને વી ઉપરથી આપણે આર ગોતી શકીએ। એટલે પહેલાં બલ્બ માટે અવરોધ R1 ગોતીએ, આ બીજા બલ્બ માટે પી અને વી આપેલું છે એના માટે અવરોધ R2 ગોતીએ। બંને બલ્બ જોડેલા છે સમાંતરમાં એટલે સમતુલ્ય અવરોધ R ગોતીએ। હવે સમતુલ્ય અવરોધ મળી જાય, પાછા વોલ્ટેજ આપેલા છે વી, તો આર અને વી ઉપરથી આપણે આઈ મેળવી શકશે। આ રીતે આપણે આપણો દાખલો આખો ગણી શકશે। જોઈએ આપણે દાખલો ગણીએ નોટપેડની અંદર। અહીંયા ગણતરી તમે બરાબર ધ્યાનથી જોતા જજો। આપણે હવે પહેલો બલ્બ આપેલો છે તો પહેલા બલ્બનો પાવર છે આપણી પાસે પી બરાબર 100 વોટ, એટલે હું આ પહેલા બલ્બ માટે P1 લખું છું, P1 બરાબર 100 વોટ। અને બલ્બના વોલ્ટેજ બંનેમાં સરખા છે તો આપણે V1 V2ની જગ્યાએ ખાલી V જ લખીએ છીએ, 220 વોલ્ટ। હવે મારે પહેલા બલ્બનો અવરોધ જોતો હોય ને તો પાવરનું સૂત્ર છે મારી પાસે P1 = V²/R1, એટલે P બરાબર V²/R વાળું સૂત્ર છે એ આપણે વાપર્યું છે। અહીંયા હું R1 ને સૂત્રનો કરતાં બનાવું તો થઈ જશે V²/P1। હવે મારે ખાલી સાદું રૂપ આપવાનું છે, વીની જગ્યાએ કિંમત મૂકવાની છે 220, V² છે એટલે 220 ગુણ્યા 220 P1 એટલે 100 વોટ। આ સાદું રૂપ તમે આપવાની ટ્રાય કરો એટલે 22 ગુણ્યા 22, જવાબ થઈ જશે 484 ઓહમ। હવે સેમ આના જેવું જ બીજી વખતે કામ કરીએ તો કે બીજી વખતે તમને પાવર આપેલો છે 60 વોટ, એટલે P2 બરાબર લખી નાખું છું અહીંયા 60 વોટ, વોલ્ટેજ છે 220 વોલ્ટ, સેમ એ જ સૂત્ર। હવે હું આ સમીકરણ ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લખું છું R2નું, તો R2 બરાબર શું લખી શકશે આપણે? V²/P2। તો R2 બરાબર V², એટલે કે વીની જગ્યાએ 220 છે તો 220 ગુણ્યા 220 P2 એટલે 60। હવે આનું સાદુરૂપ આપશે આપણે એટલે તમને જવાબ મળશે R2નો, તમે ગણતરી બરાબર ટ્રાય કરજો રફ વર્કમાં, 806.7 ઓહમ જેટલો જવાબ છે એ આપણને મળશે। હવે જોજો બરાબર, પહેલી વખતે આપણને અવરોધ R1નો જવાબ મળ્યો તો 484 ઓહમ, બીજી વખતે મળેલો છે 806.7 ઓહમ। હવે તમે રકમમાં બરાબર જોઈ લેજો તો બંને બલ્બ કેવી રીતના આપેલા છે? સમાંતર જોડાણમાં। સમાંતર જોડાણમાં માત્ર બે જ અવરોધ હોય અને સમતુલ્ય અવરોધ ગોતવો હોય તો મેં તમને શોર્ટકટ આપેલો છે, સમતુલ્ય અવરોધનું સૂત્ર ઉપર ગુણાકાર અને નીચે સરવાળો। તમે ગમે તે રીતે કરી શકો। અહીંયા હું ડાયરેક્ટ કરવું હોય તો આવું લખી શકું, સમતુલ્ય અવરોધ R બરાબર ઉપર ગુણાકાર એટલે કે R1 વત્તા R2 છેદમાં નીચે સરવાળો એટલે કે R1 પ્લસ R2। હું અહીંયા કિંમત મૂકું તો R1ની કિંમત છે મારી પાસે 484 ઓહમ, R2ની કિંમત આપણી આવેલી હતી 806.7 છેદમાં 484 પ્લસ 806.7।
ફરીથી આ બધાનું સાદુરૂપ આપીએ એટલે આપણને સમતુલ્ય અવરોધ આરનો જવાબ મળી જશે 302.5 ઓહમ. સાદુરૂપ સરળ છે, એક વખત જાતે ટ્રાય કરશો એટલે મળી જશે. સિમ્પલ સરવાળા બાદબાકી છે, ગુણાકારો છે, જે તમે અત્યાર સુધી બધા કરતા જ આવ્યા છો 9મા ધોરણ સુધી. હવે આપણી પાસે V220 વોલ્ટ આપેલા છે. હવે તમારે લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ છે એ મેળવવાનો છે. એટલે ઓહમનો નિયમ V = IR. આઈને સૂત્રનો કરતા બનાવીશું તો I = થઈ જશે V/R. એટલે V છે આપણી પાસે 220 અને આરની કિંમત આપણે હમણાં જ મેળવી ગયા 302.5 ઓહમ. આનું સાદુરૂપ આપીએ એટલે લગભગ જવાબ મળે છે 0.73 એમ્પિયર. આ આપણો જવાબ થશે. એટલે કે 220 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ થશે 0.73 એમ્પિયર. જોઈએ આપણો નેક્સ્ટ સમ. સાવ સરળ સમ છે. આ 16મા સમની અંદર કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના ટોસ્ટરને 10 મિનિટ ચલાવતા, એટલે કોની અંદર વધારે વિદ્યુત ઉર્જા વપરાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે સાવ સરળ સમ છે, બરાબર જોજો. 250 વોટનો ટીવી એટલે પાવર આપેલો છે, સમય આપેલો છે 1 કલાક. ફરીથી અહીંયા તમને 1200 વોટનું ટોસ્ટર એટલે પાવર આપેલ છે અને સમય આપેલ છે. હવે તમે જો કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય એનો મતલબ એમ કે આપણી પાસે એક સૂત્ર એવું હતું, દાખલો કેવી રીતે ગણશે એની વાત કરીએ છીએ આપણે. P = W/T. તો ઉર્જા માટે W = P × T. તમે પહેલી પોઝિશનમાં સમય કલાકમાં આપેલો છે. જો તમે વોટને કિલોવોટમાં ફેરવો તો ઉર્જાનો એકમ કિલોવોટ અવરવાળો મળી જશે. બીજી વખતે મિનિટમાં આપેલો છે તો તમારે 2 ફેરફાર કરવા પડશે. આ વોટને કિલોવોટમાં ફેરવવાના, મિનિટને કલાકમાં ફેરવવાના, તો જવાબ કિલોવોટ અવરમાં મળે. પણ જો એમ ના કરવું હોય તમારે, એટલે કે જવાબ વોટ સેકન્ડમાં મેળવવા હોય તો પણ ચાલે, પણ બંનેના યુનિટો એક સરખા હોય એવી રીતના મેળવવાના. એટલે તમને કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય એ ખબર પડી જશે. હવે જોજો બરાબર. હવે આપણે એવું કરીએ કે આ વોટ એમનેમ રાખીએ, કલાકને સેકન્ડમાં ફેરવી નાખીએ, એટલે આપણો એકમ વોટ સેકન્ડ થઈ જશે. છેલ્લે ઉર્જાનો એકમ વોટ સેકન્ડ એટલે તો તમારી પાસે ઉર્જાનો એકમ બીજો લખવો હોય તો એના સિવાયનો જૂલ એકમ તમે લખી શકો. હવે જોઈએ આપણે આગળ કેવી રીતના દાખલો ગણી શકાય. હવે રકમ ફરીથી તમારી નોટબુકમાં તમે જોઈ શકશો. 250 વોટનું ટીવી એટલે અહીંયા પાવર આપેલો છે પહેલી પોઝિશનમાં. આપણે અહીંયા લખીએ ટીવી માટેનું આપણે કામ કરીએ. અત્યારે પાવર આપેલો છે 250 વોટ. 1 કલાક ચલાવતા સમય T = 1 કલાક. તો 1 કલાકને આપણે લખી શકીએ 3600 સેકન્ડ. એટલે મને ઉર્જાનો જવાબ મેળવવો હોય તો P = આપણે આગળ લખી ગયા હમણાં W/T. તો W = P × T. એટલે પાવરનો એકમ વોટ, સમયનો એકમ સેકન્ડ. એટલે અહીંયા આવું થઈ જશે 250 × 3600. એટલે 250 × 3600 કરશો તમે તો આનો જવાબ એવો આવશે, આ 9 લાખ જૂલ જેટલો જવાબ મળશે તમને. એટલે અહીંયા તમે બરાબર જોજો, પાવરનો એકમ મેં વાત કરી ગયા હતા. તમે આ જૂલ એકમ પણ લખી શકો, અથવા તો બીજો એકમ લખવો હોય તો શું લખી શકો? વોટ સેકન્ડ. વોટ એટલે પાવરનો એકમ, ટી એટલે સમયનો એકમ, વોટ × સેકન્ડ એટલે ઉર્જાનો એકમ થાય. ઉર્જાનો એકમ ડાયરેક્ટ લખી નાખ્યો આપણે અહીંયા જૂલ. હવે જો મારે આને કિલો જૂલમાં લખવા હોય ને તો આને
1000 વડે ભાગાકાર કરવો પડે, એટલે કે ઉર્જાનો તમે 1000 વડે અહીંયા ભાગાકાર કરશી આ જગ્યા ઉપર આપણે, તો સીધે સીધું તમારી પાસે જવાબ આવી જશે આ W ઇઝ ઇક્વલ્સ ટુ 900 કિલો જૂલ. 1000 વડે ભાગાકાર કરીએ એટલે આ 3 મીંડા નીકળી જશે, એટલે સીધો જવાબ કેટલો થઈ ગયો? 900 કિલો જૂલ. હવે બરાબર જોજો, આપણે તો સરખામણીઓ કરવાની છે, એટલે કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય એ આપણે સરખાવવાનું છે. તો ટીવી માટેનો જવાબ મેળવ્યો તો આપણને જવાબ મળી ગયો છે 900 કિલો જૂલ. હવે મારે હીટર માટે જવાબ 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવતા. હવે સેમ એના માટે એવું જ કરીએ, આપણે ઉર્જા W મેળવીએ આપણે અને એકમ આપણો કિલો જૂલમાં જ લઈ આવીએ તો શું થાય છે એના વિશે આપણે ચેક કરીએ. અહીંયા કરીએ નવેસરથી ગણતરી. ફરીથી બીજી પોઝિશનમાં 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવતા, એટલે હીટરનો પાવર આપી દીધેલો છે આપણને 1200 વોટ. સમય આપણને આપ્યો છે 10 મિનિટ. હવે 10 મિનિટ હોય તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવશી, એટલે એને ગુણ્યા 60, એટલે થઈ જશે 600 સેકન્ડ. ફરીથી પાવરનું સૂત્ર W/T. હું Wને સૂત્રનો કરતા બનાવું એટલે P ગુણ્યા T, એટલે Pની કિંમત છે 1200 ગુણ્યા થઈ જશે 600. એકમ લખવો હોય તો જૂલ લખી શકશો, ઉર્જાનો સીધો એકમ, અથવા તમે અહીંયા લખી શકશો વોટ ઇન્ટુ સેકન્ડ, અથવા લખી શકાય વોટ ઇન્ટુ સેકન્ડ. હવે આનો ગુણાકાર કરશો એટલે તમારી પાસે આવું થઈ જશે. આ એનો ટોટલ જવાબ મળી જશે. એટલે ઉર્જા W બરાબર 7,20,000 જૂલ. હવે જો હું આને 1000 વડે ભાગાકાર કરી નાખું તો થઈ જશે 720 કિલો જૂલ, કારણ કે આ 3 પોઈન્ટ નીકળી જશે 1000 વડે, 3 મીંડા નીકળી જશે 1000 વડે ભાગાકાર કરીશ એટલે જૂલના ફરી જશે કિલો જૂલની અંદર. તો આ જવાબ થયો મારા માટે હીટરનો. હવે બરાબર જોજો, ટીવી માટે મેળવ્યો તો જવાબ આપણે તો મળ્યો તો આપણી પાસે 900 કિલો જૂલ મળી ગયો તો આપણને. હવે જ્યારે હીટર માટે આપણે મેળવીએ છીએ તો હીટરમાં મળેલો છે જવાબ આપણો 720 કિલો જૂલ. આ ખાલી સંજ્ઞાઓ સાધનની કરેલી છે, આ મૂળ તો ઉર્જા મળેલી છે, આ બંને છે એ આપણને. તો તમે કહી શકશો કોણ વધુ ઉર્જા વાપરશે, તો આ જવાબ ઉપરથી આપણે કહી શકીએ કે ટીવીની અંદર ઉર્જા વધારે વપરાશે. સરળ સમ છે, ખાલી માત્ર પાવરના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તમારે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એકમ બરાબર હોવા જોઈએ, એટલે એક તમે જૂલમાં લો અને બીજો કિલો જૂલમાં લો તો સરખામણી કરવામાં અગવડતા પડે. એટલે કાં તમે બંને એકમ જૂલમાં જ રાખો અથવા બંને એકમ કિલો જૂલમાં રાખો તો તમે ઇઝીલી સરખામણી કરી શકશો. જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ સાવ સરળ 17મો સમ. 1 માર્કમાં તમને પૂછાય ઘણી બધી વખત. જૂલના નિયમના ઉપયોગ ઉપર આધારિત સમ છે. 8 ઓહમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. તમને અહીંયા આપેલી રાશિઓ કઈ કઈ છે બરાબર જોજો. એક તમને એવું કીધું છે 8 ઓહમ અવરોધ, એટલે તમને R આપેલો છે. બીજું તમને સમય આપેલો છે 2 કલાક. ત્રીજું તમને I આપેલું છે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. ઉષ્માનો દર શોધવા માટે તમે ઉષ્મા Hનું સૂત્ર વાપરશો ને, તો H બરાબર શું કરી શકાય? I²RT. પણ ઉષ્માનો દર એટલે પાવર કહેવાય. ઓલું H છે એ ઉષ્મા છે, ઉષ્માને સમય વડે ભાગાકાર કરી નાખો તો મળી જાય આપણને પાવર. એટલે હું દાખલો અહીંયા ઇઝીલી ગણવું હોય તો સીધો ગણી શકું છું. જોજો બરાબર, H બરાબર I²RT થયું, પણ આ તો H એટલે તો ઉષ્મા છે. ગોતવાનું શું ભાઈ?
ઉષ્માનો દર એટલે પાવર, તો હું આ ટીને એચના છેદમાં લખી નાખું ને, એટલે કે H/T કરી નાખું ને તો પાવર થઈ જશે, ઉર્જાના છેદમાં સમય એટલે પાવર. તો મારી પાસે સૂત્ર થઈ જશે P બરાબર I²R. હવે તમે જોજો, આઈની કિંમત આપણી પાસે આપેલી છે ઇઝી, 15 આપેલું છે આઈની કિંમત, એટલે 15નો વર્ગ, R આપેલું છે 8, એટલે સીધો જવાબ થઈ જશે આપણી પાસે 225 ગુણ્યા 8. તો 225 ગુણ્યા 8 એટલે થઈ જશે 1800 વોટ. આ આપણો જવાબ. ફરી પાછું યાદ રહીએ, ઉષ્માનો દર એટલે પાવર અને પાવરનો એકમ છે વોટ. તમે ભૂલથી જો આની અંદર બધી કિંમતો મૂકી દો I²RT તો જવાબ ખોટો મળે. તમારે ઉષ્માનો દર એટલે H/T જ કરવાનું છે. H/T એટલે પાવર થશે, પછી H/T કરો એટલે જૂલના નિયમ પ્રમાણે તમારી પાસે વધશે I²R, એને આપણે પાવર કહીએ, અને એના સૂત્ર ઉપરથી ફરીથી આગળ કિંમતો મૂકો એટલે તમને 1800 વોટ જેટલો જવાબ મળી જશે. જોઈએ એના પછીનો સમ 18માની અંદર પ્રશ્નો પૂછેલા છે આપણને, અલગ અલગ 5 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, નીચેનાની સમજૂતી આપો. પહેલા પ્રશ્નમાં આવું પૂછેલું છે, વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? તો આગળ આપણે આના વિશે બધી જ ચર્ચા કરી ગયા છીએ. હું વાત કરું તમને, તમે બરાબર યાદ કરો, ટંગસ્ટનનું ગલનબિંદુ કેટલું છે? 3380 ડિગ્રી સેલ્સિયસ, એટલે અત્યંત ઊંચું ગલનબિંદુ છે. એટલે ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી રાખે છે. એટલે તમે ગમે એટલું ટેમ્પરેચર ઊંચું થયું અથવા તો બહુ ઊંચું તાપમાન હોય ત્યારે ઉષ્માનો સંગ્રહ કરી શકે છે અને ઓગળતો નથી. એટલે ખૂબ ગરમ થશે ઉષ્માના સંગ્રહને કારણે અને પરિણામે પ્રકાશનું ઉત્સર્જન થશે. પછી બીજી વાત એવી છે એમાં કે ટંગસ્ટનની ફ્લેક્સિબિલિટી ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્ત્વનો અને ઉપયોગી છે. એટલે ઊંચા તાપમાને ફ્લેક્સિબલ છે, બાષ્પીકરણનો દર પણ ઘણો બધો સરસ રીતે જળવાઈ રહે છે. એટલે બલ્બના ફિલામેન્ટનો ઉપયોગ કરવા માટે ટંગસ્ટનનો જ ઉપયોગ કરવામાં આવે છે. પછીનું છે, વિદ્યુત તાપીય ઉપકરણ જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે? એટલે કે આ બધા વાહકો મિશ્ર ધાતુના શા માટે બનાવવામાં આવે છે? આપણે એક વખત એમાં પણ થોડીક ચર્ચા કરી ગયા છીએ. મિશ્ર ધાતુમાં તમને નામ યાદ હોય તો આપણે નિકલ નામની મિશ્ર ધાતુ વાપરેલી હતી. નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝની મિશ્ર ધાતુ. એટલે શું કામે વાપરે છે? વિદ્યુત તાપીય ઉપકરણો માટે. તો તમે વિચારી શકો, બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, આ બધાને એક તો સૌથી વધારે વાત એ કે વધારે અવરોધ હોવા જોઈએ, તો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ તો એવું કહી શકાય કે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી બધી વધારે હોય છે. એટલે તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું હોય તો પહેલો પોઈન્ટ એવું લખવાનું કે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતાં વધારે હોય. બીજો પોઈન્ટ એ લખી શકાય, મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી, એટલે કે ઊંચા તાપમાને હોય ત્યારે દહન થતું નથી. અને ત્રીજો પોઈન્ટ એ છે કે મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. એટલે મિશ્ર ધાતુઓ હોય એના ગલનબિંદુ ઊંચા હોય એટલે ઝડપથી પીગળી જતી નથી મિશ્ર ધાતુઓ, જે તમે જવાબની અંદર લખી શકશો. એના પછીની વાત આપણે કરીએ, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? તો તમે શ્રેણી જોડાણના ગેરફાયદા જોઈ ગયા, એના વિશે જે લખાણ કરો એ બધું જ લખાણ આની અંદર કરી શકાય. પહેલી વાત એ, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય.
આપણે વાત કરી ગયા છીએ શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ બધે જ સમાન હોય છે. હવે વિદ્યુત બલ્બ તમે જોડી દીધો હોય, એક વિદ્યુત હીટર જોડી દીધું હોય, ધારો કે વિદ્યુત બલ્બ જોડી દીધેલો હોય, અહીંયા વિદ્યુત હીટર તમે જોડી દો, આ બધાને શ્રેણીમાં જોડો તો બંને સારી રીતે કામ કરી શકે નહીં. એટલે કે બેયને ખરેખર જરૂર છે જુદા જુદા વિદ્યુત પ્રવાહોની, એટલે શ્રેણી જોડાણમાં તકલીફ પડે. બીજું, શ્રેણીમાં આપણે વાત કરી ગયા, અહીંયા આ હીટર કામ કરતું બંધ થયું સપોઝ, અથવા બલ્બ કામ કરતો બંધ થયો અહીંયા, તો વિદ્યુત પ્રવાહ આગળ જશે જ નહીં. એટલે હીટર બલ્બ બંધ થશે એટલે હીટર ઓટોમેટિક બંધ થઈ જશે. પછીની વાત એ, શ્રેણી જોડાણ હોય તો એક જ સ્વિચ હોય. તમે ઘરના જો બધા જ સાધનો શ્રેણી જોડાણમાં ગોઠવી દીધા હોય, કે ઘરની અંદર લેમ્પ ગોઠવી દીધો, એની હારે એક ફેન ગોઠવી દીધો, અહીંયા એક ફ્રીજ ગોઠવી દીધું, તો આ બધા જ સાધનો જો શ્રેણી જોડાણમાં હોય તો એના માટે સ્વિચ એક જ હોય. તમે એક સ્વિચ ચાલુ કરો અહીંયાથી, ત્યારે જ આ બધા સીધા શરૂ થઈ જાય. હવે તમારે લેમ્પની જરૂર હોય પણ ફેનની જરૂર ના હોય, તો શ્રેણી જોડાણમાં જોડેલું હોય તો લેમ્પ ચાલુ કરો એટલે ફેન ચાલુ થાય જ. એટલે જે એની મુશ્કેલી છે. પછીની વાત એ, શ્રેણી જોડાણમાં આપણે ઘણી બધી વખત વાત કરી ગયા છીએ. શ્રેણી જોડાણમાં સમાન શું હોય છે તો કે દરેકને મળતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. અલગ શું હોય તો કે દરેકને મળતા વોલ્ટેજ જુદા જુદા હોય. હવે ધારો કે ટોટલ વોલ્ટેજ 220 વોલ્ટ હોય અને તમે બલ્બ એક સરખા 3 બલ્બ શ્રેણીમાં જોડી દીધા હોય અને બલ્બના પાવર રેટિંગ 220 વોલ્ટવાળા હોય, તો ત્રણેયને એક જ સરખા બલ્બ હોય તો ત્રણેયને 80 વોલ્ટ મળે. તો દરેક બલ્બ છે એ પોતાની પૂરી ક્ષમતાથી કામ કરી શકે નહીં. માટે તમે કહી શકો કે ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના પછીનું આપણું છે, કોઈ તારનો અવરોધ આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે. તો અવરોધ કોના કોના ઉપર આધારિત છે એ સૂત્ર આપણે જોઈ ગયા છીએ. R પ્રપોઝનલ 1/A છે. R પ્રપોઝનલ LA હતું યાદ હોય તો, અને આરનું એક બીજું સૂત્ર આવું આપણે મેળવી ગયા હતા, R = ρL/A. પણ અત્યારે તમને લાગુ પડતું આ એક જ સૂત્ર છે, R પ્રપોઝનલ 1/A. હવે તમે કહી શકશો જો ક્ષેત્રફળ વધારે હોય તો અવરોધ ઓછો હોય, જો ક્ષેત્રફળ ઓછું હોય તો અવરોધ વધારે હોય. એટલે કે અવરોધ છે એ આડછેદના ક્ષેત્રફળ પર આ રીતે આધારિત છે. એના પછીના પ્રશ્નમાં, વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. તો એ તો સાવ ઇઝી પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહના વહન માટે કેવા તાર વાપરવા જોઈએ કે જેમની અવરોધકતા ખૂબ ઓછી હોય, એટલે કે ઉષ્માનો વ્યય ના થતો હોય, એવા તાર વાપરે તો વધારે સરળ રહે. જવાબ તમે આવી રીતે લખી શકો કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોય છે, એટલે ઉષ્મા ઉર્જા રૂપે ઓછો વ્યય થાય છે અને વિદ્યુતના સારા વાહકો છે, એટલા માટે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે. બીજું એવું લખી શકો, ચાંદી એ પણ વિદ્યુતની વાહક છે પણ એ સહેલાઈથી ઉપલબ્ધ નથી. અને એક એવું લખી શકાય કે તાંબા અને એલ્યુમિનિયમ તન્ય ધાતુ હોવાથી સરળતાથી તાર બનાવી શકાય છે. માટે વિદ્યુત વહન માટે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર 12 છે એ પૂરું થાય છે. તમને આ ચેપ્ટર રિલેટેડ કોઈ પણ ડિફિકલ્ટી હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકશો, એના જવાબ પણ તમને મળી જશે. પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણું નેક્સ્ટ ચેપ્ટર જોઈશું.